રખડતા શ્વાનોના વધતા હુમલાઓ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન કડક ટિપ્પણીઓ કરવામાં આવી। નમસ્કાર, પ્રાઇમ ટીવીમાં આપનું સ્વાગત છે। કોર્ટે સવાલ ઉઠાવ્યો છે કે કરડવા અને લોકોની પાછળ દોડવા માટે શ્વાનોને છૂટા કેમ છોડવામાં આવી રહ્યા છે। બેન્ચે સ્પષ્ટ ચેતવણી આપી છે કે શ્વાનના હુમલામાં જો બાળક કે વૃદ્ધને ગંભીર ઈજા થાય અથવા તો મૃત્યુ થાય તો રાજ્ય સરકારને વળતર ચૂકવવાનું કહેવામાં આવી શકે છે। સાથે જ શ્વાનોને ખોરાક આપનારાઓને પણ જવાબદાર ઠેરવવાની વાત કરવામાં આવી। ન્યાયાધીશોએ કહ્યું કે શ્વાનના હુમલાની અસર ભોગ બનનારને જીવનભર વેઠવી પડે છે, તેથી આ મુદ્દે લાગણી નહીં પરંતુ જાહેર સુરક્ષાને પ્રાથમિકતા આપવી જરૂરી છે। કોર્ટે યાદ અપાવ્યું કે અગાઉના આદેશ મુજબ બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, હોસ્પિટલ, શાળા અને અન્ય જાહેર સ્થળોથી રખડતા શ્વાનોને દૂર કરવા ફરજિયાત છે। એબીસી નિયમો મુજબ રસીકરણ અને નસબંધી કરવી જરૂરી છે, તેમજ પકડાયેલા શ્વાનોને ફરી તે જ સ્થળે ન છોડવા પર પણ ભાર મુકાયો હતો।